ભારતમાં બાળકોના શિક્ષણનો પાયો વધુ મજબૂત કરવા માટે એક નવી નીતિ આવી છે. તો ચાલો આપણે સાથે મળીને સમજીએ કે આ નીતિ આપણા દેશના સૌથી નાના વિદ્યાર્થીઓના ભવિષ્યને કેવી રીતે આકાર આપશે. ચાલો એક નજર કરીએ કે આજે આપણે શું શું સમજવાના છીએ. સૌથી પહેલાં ECCE શું છે એ જાણીશું. પછી બાળકોના નવા અભ્યાસક્રમ પર વાત કરીશું. શિક્ષકો અને સંસ્થાઓની શું ભૂમિકા રહેશે એ જોઈશું. આ બધું લાગુ કેવી રીતે થશે એ સમજીશું અને છેલ્લે 2030નું લક્ષ્ય શું છે એના પર વાત કરીશું. તો સૌથી પહેલો અને મૂળભૂત સવાલ, આખી નીતિ જે એક શબ્દ પર આધારિત છે એ ECCE એટલે કે અર્લી ચાઇલ્ડહુડ કેર એન્ડ એજ્યુકેશનનો મતલબ શું છે? ચાલો સમજીએ. જો ECCE એટલે ખાલી અક્ષરો કે આંકડા શીખવવાની વાત નથી. આ એક સંપૂર્ણ અભિગમ છે જેમાં બાળકના મગજ, એની ભાષા, એનું શરીર, એના સામાજિક અને ભાવનાત્મક એમ દરેક પાસાના વિકાસ પર ધ્યાન આપવામાં આવે છે. ટૂંકમાં બાળકનો સર્વાંગી વિકાસ. અને આ નીતિ ખાસ કરીને જન્મથી લઈને 8 વર્ષ સુધીના બાળકો પર ફોકસ કરે છે. અને હા, આ 0 થી 8 વર્ષનો આંકડો ખૂબ જ મહત્વનો છે. કેમ? કારણ કે વૈજ્ઞાનિક રીતે સાબિત થયું છે કે આ જ ઉંમરમાં બાળકના મગજનો 85%થી વધુ વિકાસ થઈ જાય છે. એટલે આ જ સાચો સમય છે મજબૂત પાયો નાખવાનો. આ તસવીર આખી વાતનો સારાંશ કહી દે છે. વિચારો, જો પાયો જ નબળો હોય તો શું કોઈ ઇમારત ટકી શકે? ના. બસ એ જ રીતે જો બાળપણનું શિક્ષણ મજબૂત ના હોય તો આગળના ભણતરનો કોઈ અર્થ નથી. ECCE એ જ શિક્ષણરૂપી ઇમારતનો મજબૂત પાયો છે. તો પાયાની વાત તો સમજાઈ ગઈ. પણ હવે સવાલ એ છે કે આ પાયા પર બાળકો શીખશે શું? ચાલો નવા અભ્યાસક્રમમાં શું ખાસ છે એના પર એક નજર કરીએ. હવે ઘોખણપટ્ટીવાળા દિવસો ભૂલી જાઓ. નવો અભ્યાસક્રમ પ્રવૃત્તિ આધારિત છે. બાળકો હવે કળા, વાર્તા, સંગીત અને રમતો દ્વારા શીખશે. મુખ્ય હેતુ એ છે કે શીખવાની પ્રક્રિયા બોજ જેવી નહીં, પણ મજાની અને યાદગાર બને. અને આની સૌથી રસપ્રદ વાત એ છે કે અભ્યાસક્રમને બાળકની ઉંમર પ્રમાણે 2 અલગ-અલગ ભાગમાં વહેંચવામાં આવ્યો છે. 0 થી 3 વર્ષના બાળકો માટે ફોકસ સંપૂર્ણપણે રમતગમત અને મૂળભૂત વિકાસ પર રહેશે, જ્યારે 3 થી 8 વર્ષના બાળકો માટે આંગણવાડી અને પ્રી સ્કૂલમાં પ્રવૃત્તિઓ દ્વારા ધીમે ધીમે ઔપચારિક શિક્ષણ માટે તૈયાર કરવામાં આવશે. ચાલો હવે એ જોઈએ કે આ નવી શિક્ષણ પદ્ધતિને બાળકો સુધી પહોંચાડશે કોણ અને કઈ જગ્યાએ આ શિક્ષણ આપવામાં આવશે. આખી પ્રક્રિયા એકદમ સરળ અને સળંગ બનાવવામાં આવી છે. બાળક આંગણવાડીથી શરૂઆત કરશે, પછી આવશે બાલવાટિકા જે ધોરણ 1 માટેની પૂર્વ તૈયારી છે, અને પછી છેવટે એ શાળામાં પહેલા ધોરણમાં પ્રવેશ કરશે. એટલે કે ક્યાંય કોઈ ગેપ નહીં રહે. શિક્ષણની ગુણવત્તાનો બધો આધાર શિક્ષકો પર હોય છે, બરાબર ને? એટલે આંગણવાડીના કાર્યકરોને ખાસ ટ્રેનિંગ આપવાની પણ વ્યવસ્થા છે. જે લોકો 12મું પાસ છે એમને 6 મહિનાનું સર્ટિફિકેટ કોર્સ કરવો પડશે, અને જેમની લાયકાત ઓછી છે એમના માટે 1 વર્ષનો ડિપ્લોમા પ્રોગ્રામ છે. હવે આટલો મોટો પ્લાન કાગળ પર તો ખૂબ સારો લાગે છે, પણ એને જમીન પર ઉતારવા માટે એક મજબૂત સિસ્ટમ જોઈએ. તો ચાલો જોઈએ કે આની જવાબદારી કોની કોની રહેશે. આ યોજનાની સૌથી મોટી તાકાત એ છે કે આ કોઈ એક મંત્રાલયનું કામ નથી. આ એક ટીમ વર્ક છે. આમાં શિક્ષણ મંત્રાલય, મહિલા અને બાળ વિકાસ મંત્રાલય, આરોગ્ય મંત્રાલય અને આદિજાતિ મંત્રાલય બધા સાથે મળીને કામ કરશે. આનો સીધો મતલબ એ છે કે બાળકના શિક્ષણની સાથે સાથે એના સ્વાસ્થ્ય અને પોષણનું પણ ધ્યાન રખાશે. તો આખરે આ બધી જ મહેનત શા માટે થઈ રહી છે? આ નીતિનો અંતિમ ધ્યેય શું છે? આપણે ક્યાં પહોંચવા માંગીએ છીએ? ધ્યેય એકદમ સ્પષ્ટ છે. ભારતના દરેક બાળકને, પછી ભલે તે કોઈ પણ ગામ કે શહેરમાં રહેતું હોય, તેને ઉચ્ચ ગુણવત્તાવાળું પ્રારંભિક શિક્ષણ અને સંભાળ મળવી જ જોઈએ. એક પણ બાળક પાછળ રહી ન જવું જોઈએ. અને આ મોટા સપનાને હકીકતમાં બદલવા માટે એક ચોક્કસ સમયમર્યાદા પણ નક્કી કરવામાં આવી છે, અને એ વર્ષ છે 2030. તો અંતમાં એક મોટો સવાલ મનમાં આવે છે. શું આ નવી નીતિ ખરેખર ભારતના બાળ શિક્ષણમાં ક્રાંતિ લાવી શકશે? કાગળ પર આ યોજના ચોક્કસપણે ખૂબ જ મજબૂત લાગે છે, પણ તેની અસલી સફળતા તો તેના અમલીકરણ પર જ નિર્ભર રહેશે. જો આ યોગ્ય રીતે લાગુ થઈ
તો તે આવનારી પેઢીઓનું ભવિષ્ય બદલી શકે છે.